કાપી શકાય છે તે 38 મિનિટ જેટલો સમય લાગ્યો હતો, જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોને રસ્તો આપવા માટે અપીલ કરવામાં આવી છે। સુરતમાં લોકોને ઝડપથી મેડિકલ સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ દોડી રહી છે। જો કે અવારનવાર 108ને રસ્તો ન આપવાના કારણે મોડા પડવાની ઘટનાઓ બનતી રહી છે। ત્યારે હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને એક ગંભીર કન્ડિશનનો કેસ મળ્યો હતો। તુરંત જ હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર વિશાલનગર AK રોડ વરાછા પર પહોંચી હતી। ત્યારબાદ પેશન્ટને લઈને સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ હતી। 70 વર્ષના મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી। એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે હતું। એમને તકલીફ હતી અને તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન પર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ લઈ નીકળી હતી। એમ્બ્યુલન્સ જ્યારે સહારા દરવાજા પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ કાર જઈ રહી હતી, જેનો નંબર છે GJ5JP 2089। સહારા દરવાજાથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી એ પ્રાઇવેટ કારવાળા ઇસમે 108 એમ્બ્યુલન્સને સાઈડ આપી નહોતી। 108 એમ્બ્યુલન્સના પાયલટે ખૂબ જ હોર્ન મારી તથા ખૂબ જોરથી સાયરન વગાડી સાઈડ આપવા વિનંતી કરી હતી, છતાં પણ એ કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઈડ આપી નહોતી। સાયરનના અતિશય અવાજ અને હોર્નના અવાજથી બ્રિજ ઉપરના બાઇક સવાર ઘણા વ્યક્તિઓએ કાર ચાલકને ઇશારો કરી અને એમની ખૂબ જ નજીક જઈ એક બાઇકવાળાએ એમના દરવાજાના કાચ પર ઠોકીને પણ એમને જણાવ્યું કે પાછળ એક 108 એમ્બ્યુલન્સ તમારી પાસે સાઈડ માંગી રહી છે। તેમ છતાં પણ એ કાર ચાલકે સિવિલ હોસ્પિટલના ગેટ સુધી સાઈડ આપી ન હતી। 108 એમ્બ્યુલન્સમાં પેશન્ટની હાલત ખૂબ જ ગંભીર હોય, સાઈડ આપવાની જરૂર હોવા છતાં પણ કાર ચાલકે સાઈડ આપી નહોતી, જેથી કરીને 15 થી 20 મિનિટનું અંતર એટલે કે સિવિલ હોસ્પિટલ પહોંચતા 35 થી 38 મિનિટ લાગી હતી। 108 એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા જણાવવામાં આવે છે કે આવા સંજોગોમાં પેશન્ટ જ્યારે ઓક્સિજન પર હતું અને એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ હાઈ હતું, ત્વરિત હોસ્પિટલ પહોંચવાની જરૂરત હતી। ત્યારે સુરતના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતા જ એમ્બ્યુલન્સને સાઈડ આપવા વિનંતી અને કોઈની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવું એ આપણી નૈતિક ફરજ છે।